Hello everyone, how are you all? I hope you all are fine and safe at your home. बच्चा लोग आज थर्ड स्टैंडर्ड में આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ ઇન ધ ક્લાસરૂમ ટોપિક જે ઇન ધ ક્લાસરૂમનું આપણો લેસન છે તેના ટ્રુ એન્ડ ફોલ્સ કરવાના છીએ. સો યુ રિમેમ્બર આપણે ઇન ધ ક્લાસરૂમ લેસન લર્ન કર્યા હતા. તો આજે એ જ લેસનમાંથી આપણે ટ્રુ એન્ડ ફોલ્સ એટલે કે સાચા અને ખોટા કરવાના છીએ. So before we start, I would like to request you all, please take your book and pencil. તમે book pencil લ્યો ત્યાર સુધી મિસ તમને એક quote સુનાવે. We all have something within us that this world needs. આપણે બધાની અંદર એવી કઈ સ્પેશિયાલિટી હોય છે જે આ દુનિયામાં જરૂર છે. We all have something within us that this world needs. આપણી અંદર એવી ઘણી ખૂબિયા છે જે આ દુનિયામાં જરૂરત છે. વર્લ્ડ એટલે દુનિયા. અંડરસ્ટુડ? તો ચલીએ આપણે આપણી જે ખૂબી છે તેને બહાર નીકાળીએ અને નવું નવું શીખીએ. તો ચલે બુક અને પેન્સિલ લઈ લીધી બચ્ચા લોગ. હેડિંગ દઈએ રિવિઝન. REVISION revision. REVISION revision. લખ્યું બચ્ચા લો. રિવિઝન. OF of true. TRUE true or FALSE false. Revision of true or false. Revision of true or false. આપણે આજે સાચા અને ખોટાનું રિવિઝન કરવાનું છે. સાચું એટલે ટ્રુ. TRUE ટ્રુ. ટ્રુ એટલે સાચું. ફોલ્સ. FALSE ફોલ્સ. ફોલ્સ યાની રોંગ ખોટું. જ્યાં રોંગ હશે ખોટું હશે ત્યાં ફોલ્સ લખવાનું છે. એન્ડ વિચ ઇઝ ધ કરેક્ટ. જે કરેક્ટ છે સાચું છે ત્યાં આપણે ટ્રુ લખશું. તો ચલીએ બધાએ હેડિંગ લખી લીધી બચ્ચા લોગ. રિવિઝન ઓફ ટ્રુ ઓર ફોલ્સ. સાચા ખોટાનું પુનરાવર્તન. તો ચલીએ નંબર 1. નંબર 1 માર્જિંગમાં લખવાનો છે. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ટીચર. TEACHER ટીચર. teaches. TEACHES teaches us. US in THE the. CLASS class. ROOM room. Full stop. I'll repeat. બધાએ લખવાનું છે. મેં રિપીટ કરું છું. TEACHER teacher. teaches. TEACHES teaches us. US in the. THE the. CLASS class. ROOM room classroom. Teacher teaches us in the classroom. ચલો. Is this true or false? આ સાચું છે કે ખોટું? ટીચર આપણને ક્લાસરૂમમાં ભણાવે છે. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. વેરી ગુડ. તો ચલીએ અહીંયા આપણે આન્સર લખીએ ટ્રુ.
T-R-U-E, true. T-R-U-E, true. Number 1. I'll repeat. Teacher, T-E-A-C-H-E-R, teacher, teaches, T-E-A-C-H-E-S, teaches, us, U-S, us, I-N, in, T-H-E, the, C-L-A-S-S, class, R-O-O-M, room, classroom. Teacher teaches us in the classroom. ટીચર એટલે કે શિક્ષક આપણને ક્લાસરૂમમાં ભણાવે છે. તો આન્સર લખીએ ટ્રુ. TRUE, ટ્રુ. જો બચ્ચા લોગ એક્ઝામમાં આપણને ટીકિંગ આવે તો આપણે સ્પેલિંગ પહેલાં તો પ્રોપર ચેક કરશું કે ટ્રુની સ્પેલિંગ કઈ છે અને ફોલ્સની કઈ છે. ફર્સ્ટ આપણે ક્વેશ્ચન રીડ કરશું કે શું ભાઈ આ ક્વેશ્ચન સાચો હતો કે ખોટો. આ જે વાક્ય હતું, આ જે સેન્ટેન્સ હતું, ઇઝ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ, પહેલાં તો એ વિચારશું, યાદ કરશું, પછી એનો આન્સર આપણે લખશું ટ્રુ અથવા ફોલ્સ. બે જ ઓપ્શન હશે તમને, તો તમારે એમાંથી એક ટીક કરવાનું રહેશે, ટ્રુ અથવા તો ફોલ્સ. હવે એ કયો ટીક કરશો એ તમારા પર ડિપેન્ડ છે. ઓકે, તો ચલીએ. ધ આન્સર ઇઝ ટ્રુ. TRUE, ટ્રુ. લખ્યું બચ્ચા લોગ. નંબર 2. 2 માર્જિંગમાં લખીએ. 2 આપણે માર્જિંગમાં લખીએ. એન્ડ આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ. CHILD CHILDREN, children. STANDING, standing. લખ્યું બચ્ચા લોગ. Children are standing. Children are standing. લખ્યું. I'll repeat. Number 2. CHILDREN, children. Children એટલે બચ્ચા લોગ, બાળકો. ARERSTANDING, standing. Standing એટલે ઊભા. શું બચ્ચા લોગ ઊભા હતા? નહીં, they are sitting on their desk. તેઓ તો તેની સીટ ઉપર બેઠા હતા. તો અહીંયા આવ્યું false. FALSE, false. FALSE, false. Children are standing. False, ખોટું. બાળકો તો ભાઈ તેઓની ડેસ્ક પર બેઠા હતા. તો અહીંયા આન્સર આવ્યો false. શું આવ્યો? ચલીએ. નંબર 3. નંબર 3. Teacher is TEACHER. બચ્ચા લોગ યુ હેવ ટુ રાઇટ વિથ મી. હા, તમારે બધાએ મારી સાથે લખવાનું છે. TEACHER, teacher. IS is WRITING, writing. O and on. The, THE, the. BLACK, black. BOARD, board.
BLACK black, BOARD board, blackboard. ચલો સોચો ભાઈ, ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. જ્યારે લેસન સમજાયો ત્યારે મેં તમને કહ્યું હતું કે ટીચર બ્લેકબોર્ડ પર લખે છે. રાઈટ, વેરી ગુડ. તો ચલીએ પહેલાં આપણે નંબર 3 વન્સ અગેન રીડ એન્ડ રાઇટ કરીએ. રીડિંગ કરવાની છે કેમ કે મને હમણાં રિસેન્ટલી એમ ખબર મળી છે કે બચ્ચા લોકો રીડિંગ કરતા નથી. તો તમારે વાંચન એટલે કે રીડિંગ તો કરવી જ પડશે. ઇફ યુ વિલ નોટ રીડ યુ વિલ નોટ એબલ ટુ રાઇટ. તમે અગર વાંચી નહીં શકો તો સાચો આન્સર લખી કેમ શકશો? તો ચલીએ નંબર 3, TEACHER ટીચર, IS is, WRITING writing, ON THE the, BLACK black, BOARD board, blackboard. टीचर इज राइटिंग ऑन ध ब्लैकबोर्ड. जो याद करो बच्चा लोग, टीचर ब्लैकबोर्ड ऊपर लखे. यस, याद आयु? જ્યારે આપણે સ્કૂલ આવતા ત્યારે મિસ ક્યાં લખતા હતા બચ્ચા લોગ? બોર્ડ પર લખતા હતા ને. સો આન્સર ઇઝ ટ્રુ. આન્સર ઇઝ ટ્રુ. લખીએ TRUE, ટ્રુ, સાચું. TRUE, સાચું. એટલે કે ટીચર બ્લેકબોર્ડ પર લખતા હતા. તો ચલીએ, આઈ રિપીટ ધીસ. બધા મારી સાથે સ્પેલ આઉટ કરશે અને રીડ કરવાનું છે. સોરી, TEACHER टीचर. से बच्चा लोग, IS is, WRITING writing, ON THE the, BLACK black, BOARD board, blackboard. બ્લેક અને બોર્ડ બંનેને હાફ હાફ કરીને આપણે બ્લેકબોર્ડની પૂરી સ્પેલિંગ બનાવશું. પહેલાં આપણે બ્લેકનો સ્પેલિંગ લખશું BLACK અને પછી લખશું બોર્ડનો BOARD બોર્ડ. ચલીએ, લખ્યું. હવે આખું બોલીએ બ્લેકબોર્ડ, ફૂલ સ્ટોપ. લખ્યું બચ્ચા લોગ? ચલો હવે રીડ વિથ મી. ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેકબોર્ડ. ધ આન્સર ઇઝ ટ્રુ. TRUE true. લખ્યું? TRUE true. આન્સર ઇઝ ટ્રુ. હવે આપણે જોઈએ નંબર 4. નંબર 4. There are 4 fans in our classroom. ચલો યાદ કરો તો, આપણા ક્લાસરૂમમાં કેટલા ફેન છે? યસ, 4. તો ચલીએ પહેલાં આપણે લખી લઈએ નંબર 4. બ્રેકેટ માર્જિંગમાં લખવાનું છે. ક્યાં લખવાનું છે? માર્જિંગમાં. પછી લખીએ there are, THERE there, ARER, FOUR, FANS fans, IN in, OUR our, CLASS class, ROOM room, classroom. THERE there, ARER,
F-O-U-R, for. F-A-N-S, fans. I-N, in. O-U-R, our. C-L-A-S-S, class. R-O-O-M, room, classroom, full stop. There are 4 fans in our classroom. चलो क्लासरूम में आવીએ याद करियो આપણે क्लासरूम में કેટલા ફેન્સ હતા બચ્ચા લોગ જ્યારે લાસ્ટ યર આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડ માં હતા તો આપણો સેકન્ડ એ સેકન્ડ બી સેકન્ડ સી ત્રણેય ક્લાસના બચ્ચા લોગ તમે યાદ કરો તો આપણા ક્લાસમાં કેટલા ફેન્સ હતા બધા ક્લાસમાં ફેન્સ સેમ જ છે યાદ રાઈટ બચ્ચા લોગ તો કેટલા 4 વેરી ગુડ સો આન્સર ઇઝ ટ્રુ આન્સર ઇઝ ટ્રુ લખીએ TRUE ટ્રુ આનો આન્સર છે ટ્રુ એટલે કે સાચી વાત છે ઓકે તો ચલીએ નંબર 5 માર્જિંગમાં લખીએ આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ children are sitting on their desk લખીએ CHILDREN children ARER SITTING sitting O and on THEIR there desk DESKS desk number 5 I'll repeat children are CHILDREN children ARER SITTING sitting O and on THEIR there DESKS desk चलिए डन नंबर 5 children are sitting on their desk सच्ची बात है कि खोटी True, very good. The answer is true. क्योंकि बच्चा लोग तो तेओनी जगह बैठा जाता तो लिखिए TRUE 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 children are sitting on their desk DESKS desk लखियो बच्चा लोग Answer is true. TRUE true. Sachu. Number 6. There are 8 tube lights in our classroom. चलिए THERE there ARER EIGHT 8 TUBE LIGHTS TUBE tube LIGHTS lights IN in OUR our CLASS class ROOM room classroom. There are 8 tube lights in our classroom. There are 8 tube lights in our classroom. तो याद करिए अपना क्लासरूम में हती ने Yes, the answer is true. TRUE true. साचू. The answer is true. એટલે કે સાચું.
तो लखिए नंबर 6, there are 8 tubelights in our classroom. True. Number 7, there are THERE there, ARER, TWO2, DOORS doors, IN, OUR hour, CLASS class, ROOM room, classroom. Number 7, THERE there, ARER, TWO2, DOORS doors, IN, OUR hour, CLASS class, ROOM room, classroom. There are 2 doors in our classroom. चलो सोचो बच्चा लोग, अपना क्लासरूम में 2 doors हता, 2 दरवाजा हता ने? हाँ, अपना बधा क्लासरूम में, आखी स्कूल में जेटला पण क्लासरूम्स छे त्यां बधे डबल डोर ज छे. डबल छे ने? 2 दरवाजा छे ने? हाँ, 2 doors. શું છે? તો આવા સેન્ટેન્સ ટ્રુ એટલે કે સાચું છે. चलिए लखिए TRUE, ट्रू. TRUE, ट्रू. Number 7, I'll repeat. There are 2 doors in our classroom. Answer is true. Answer is true. Number 8. Chalk is used to write on whiteboard. चलिए लखिए CHALK, chalk. IS is, USED used, TO2, WRITE write, ON, WHITE white, BOARD board. Full stop. Number 8, I'll repeat. CHALK, chalk. IS is, USED used, TO2 write, WRITE write, ON, WHITE white, BOARD board. जो बच्चा लोग पहला आपणे ब्लेक बोर्ड विषे लख्युं हतुं त्यां पण आपणे ब्लेक बोर्डनी स्पेलिंग ने 2 पार्ट में डिवाइड करी थी. BLACK ब्लेक, पछी लख्युं हतुं BOARD बोर्ड, ब्लेक बोर्ड. हवे अहींया छे व्हाइट बोर्ड, तो अहींया पण एम ज करशुं. WHITE व्हाइट अलग करशुं, BOARD बोर्ड अलग. हवे बंनेने मिक्स करीने थशे व्हाइट बोर्ड. शुं थशे? व्हाइट बोर्ड. Chalk is used to write on a white board. विचारो तो भाई, चॉक थी आपणे मार्कर बोर्ड पर लखी शकाय व्हाइट बोर्ड पर? नो. So answer is false. FALSE, false. Answer is false. શું છે આન્સર? false. લખ્યું FALSE, false. આપણે ચોકથી વ્હાઇટ બોર્ડ ઉપર લખી શકાય કે બ્લેક બોર્ડ પર? બ્લેક બોર્ડ પર. વ્હાઇટ બોર્ડ ઉપર ચોક ચાલે નહીં. ધ આન્સર ઇઝ
false, FALSE, false લખ્યું બચ્ચા લોગ. હવે નેક્સ્ટ છે નંબર 9. Marker is used to write on whiteboard. Number 9. Marker, MARKER, marker. IS is used, USED, used. To, TO2, write, WRITE, write. on, whiteboard, WHITE, white. BOARD, board. ચલો ભાઈ, માર્કર જે છે માર્કર એ વ્હાઇટ બોર્ડ પર લખવામાં ઇસ્તેમાલ થાય કે બ્લેક બોર્ડ ઉપર? સોચો તો. હા, માર્કરથી વ્હાઇટ બોર્ડ ઉપર જ લખી શકાય, બ્લેક બોર્ડ ઉપર લખી શકાય નહીં. તો આન્સર ઇઝ ટ્રુ. આન્સર ઇઝ ટ્રુ. લખીએ નંબર 9. Marker is used to write on whiteboard. MARKER, marker. IS is USED, used. TO2, WRITE, write. on, WHITE, white. BOARD, board, whiteboard. Answer is true. Answer is true. સાચો. લખીએ TRUE, true. TRUE, true. Marker is used to write on a whiteboard. Marker is used to write on whiteboard. The answer is true. સાચું. લખ્યું બચ્ચા લોગ? TRUE, true. TRUE, true. Number 10. Chalk is used to write on blackboard. Number 10, I'll repeat. Chalk is used to write on blackboard. CHALK, chalk. IS is USED, used. TO2, write. WRITE, write. on, blackboard. BLACK, black. BOARD, board. The answer is true. Answer is true. तो चलिए, आनो आंसर आयो ट्रू. आंसर इज TRUE, ट्रू. तो बच्चा लोग આજે આપણે લખ્યું છે ટ્રુ ઓર ફોલ્સ. આજે આપણે શું કર્યું છે? ટ્રુ ઓર ફોલ્સ. અને આ આપણે એક્ઝામમાં આવવાનું છે એટલે બધાએ ઘરે આની પ્રેક્ટિસ કરવાની છે. 1 ટાઈમ ફેર બુકમાં લખવાનું છે અને 1 ટાઈમ હોમવર્ક બુકમાં. તો આજે આપણે જેટલું કર્યું એ બધાની પ્રેક્ટિસ ઘરે કરવાની છે બચ્ચા લોકો. ઓકે, તો ચલીએ. હવે અહીંયા આપણો સમય થઈ ગયો ગુડ બાયનો. તો બચ્ચા લોગ આજે જેટલું પણ કર્યું એ ઘરે રિવાઇઝ કરજો. એક્ઝામ વીક ચાલુ છે તો રિવિઝન ઉપર ધ્યાન દેજો તાકી આપણો પેપર ફાઇન જાય. તો થેન્ક યુ સો મચ બચ્ચા લોગ. ગુડ બાય એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.